મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત સ્ટ્રેટેજી રૂમનું કર્યું લોકાર્પણ તો ડેટા એનાલિસિસ રૂમની મુલાકાત લઈ વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ. મુખ્યમંત્રીએ કહ્યું, વિકસિત ગુજરાત એટ 2047 અને ગુજરાત એટ 35નો રોડમેપ સાકાર કરવામાં ગ્રીડ ભજવશે મહત્વપૂર્ણ ભૂમિકા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓપરેશન મ્યુલ હન્ટ અંગે યોજી સમીક્ષા બેઠક. બેઠકમાં તમામ જિલ્લાના સીઆઈડી, ક્રાઇમ ડીજીપી, પોલીસ કમિશનર રહ્યા હાજર. નાયબ મુખ્યમંત્રીએ સાયબર ક્રાઇમના કેસો અને તેની કામગીરીની સમીક્ષા કરી ત્વરિત પગલાં લેવા પર કર્યો નિર્દેશ. AI, 5G અને સસ્ટેનેબિલિટી આધારિત માછીમારી બંદરો રાજ્યનો વૈશ્વિક દરિયાઈ હબ તરીકે કરશે વિકાસ. FAO અને ભારત સરકારની ભાગીદારીથી TCP કાર્યક્રમ શરૂ. ગુજરાતના જખૌ, દીવના વણાકબારા અને પુડુચેરીના કરાઈકલ ખાતે વિશ્વસ્તરીય બ્લુ હાર્બર્સનું કરાશે પાયલોટિંગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા ઐતિહાસિક ચર્ચાની કરાવી શરૂઆત. વંદે માતરમના ભાગલા ઉપર કોંગ્રેસ પર કર્યા પ્રહાર. ભાજપ નેતા રાજનાથસિંહે કહ્યું, વંદે માતરમનું ગૌરવ પાછું અપાવવું સમયની માંગ. વિપક્ષના નેતા પ્રિયંકા ગાંધીની ચર્ચાનો ભાજપ નેતા ગજેન્દ્રસિંહ શેખાવતે આપ્યો જવાબ. ઇન્ડિગો ફ્લાઇટ સંકટ માટે ક્રૂ રોસ્ટરિંગ અને આંતરિક પ્લાનિંગ સિસ્ટમ સમસ્યા મુખ્ય કારણ. રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનો જવાબ. સરકારના નિર્દેશ પર ઇન્ડિગો 3 થી 15 ડિસેમ્બર સુધી રદ ફ્લાઇટોનું આપશે રિફંડ. તો રેલવે દ્વારા વિશેષ ટ્રેનની વ્યવસ્થા. સર ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન. 74 લાખથી વધુ અનકલેક્ટેડ ફોર્મના વેરિફિકેશન માટે બેઠકોનો પ્રારંભ. 11.58 લાખથી વધુ ડેમોગ્રાફિકલી સિમિલર એન્ટ્રીની પણ કરાશે ચકાસણી. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની મહત્વની કામગીરી. 710 કરોડથી વધુના ફ્રોડમાં સક્રિય ગેંગના 10 આરોપીઓની કરાઈ અટકાયત. તો ભારતીય નાગરિકોને સાયબર સ્લેવરીમાં ધકેડતા કૌભાંડનો કર્યો પર્દાફાશ. મુખ્ય સૂત્રધાર અમન સહિત રોહિત રાજનાથગીરીની કરાઈ ધરપકડ. આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન રહેશે શુષ્ક. લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીં. છેલ્લા 24 કલાકમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. તો અમદાવાદ અને ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ.